હે ગાઈસ, જેવું તમે કહ્યું હતું એ પ્રમાણે હું ઇંગ્લિશના વધારે ક્વેશ્ચન લાવી છું અને જે આગલી એક્ઝામમાં પૂછાયા હોય તેના જ ક્વેશ્ચન છે, તેમાંથી જ કાઢીને લાવી છું. તો ચાલુ કરું છું. 50 ક્વેશ્ચન છે. વિલ યુ એલો હર ડેશ? તો આની અંદર પહેલેથી એક ક્રિયાપદ પહેલેથી આપી દીધું છે. હવે આપણે બીજું ક્રિયાપદ અહીંયા મૂકવાનું છે. તો એકલું ટુ વાળું રૂપ આવે, ટુ અથવા તો એકલું આઈએનજી હોય તે એની આગળ એમિઝાર નહીં હોવું જોઈએ એવું રૂપ આવે જો પહેલેથી એક ક્રિયાપદ આપેલું હોય વાક્યમાં ત્યારે. તો હવે આની અંદર આઈએનજી વાળું રૂપ છે અને ટુ વાળું પણ રૂપ છે, તો તમે કન્ફ્યુઝ થશો શું મૂકવાનું. પણ જેમ હું કીધું એ પ્રમાણે એમિઝાર વગરનું આઈએનજી વાળું રૂપ આવે જો એક વાક્યમાં આપણે બીજું ક્રિયાપદ મૂકવું હોય તો. એટલે આ તો નહીં જ આવે. તો બચ્યું શું? ટુ સિંગ. તો આન્સર આપનો આવશે આયરો. આ ખબર પડી? જ્યારે એક વાક્યમાં પહેલાંથી ક્રિયાપદ આપ્યું હોય અને બીજું ક્રિયાપદ મૂકવાનું હોય તો ટુ અથવા એકલું આઈએનજી વાળું રૂપ આવશે. યાદ રાખજો. આનો આન્સર આવશે ટુ સિંગ. ધ શોર્ટ આન્સર ટુ ધ ક્વેશ્ચન ડીડ યુ સી હિમ ઇઝ ડેશ. આની અંદર કીધું છે કે શોર્ટ આન્સર કયો થશે? ડીડ યુ સી હિમ જો પ્રશ્ન કરવામાં આવે એટલે શોર્ટમાં આપણે કહીએ તું એને જોયું હતું તો આપણે કહીશું ના. તો એ જ વસ્તુ છે એનું ઇંગ્લિશમાં શું કરીશું? ભૂતકાળમાં પૂછ્યું છે ડીડ યુ સી હિમ તો આપણે ભૂતકાળમાં જ આન્સર આપીશું યસ આઈ ડીડ, કે ના ભાઈ નહીં જોયું. તો આની અંદર આન્સર આવશે ડી, યસ આઈ ડીડ. વિચ સ્પેલિંગ ઇઝ કરેક્ટ? આની અંદર સ્પેલિંગ હવે આ બધી વસ્તુ કેવી છે, જો આપને સ્પેલિંગ આવડતો હોય એ વાળું કોઈ સવાલ પૂછાઈ જાય તો આપને ફાયદો છે, બાકી તો આમાં માર્ક્સ ગુમાવવાના જ છે. પણ આનો ઇક્વિવેલન્ટનું પૂછ્યું છે તો એ આવડતું જ હશે જો તમે રોજ લાઈફમાં યુઝ કરતા હો વસ્તુ આ શબ્દ. તો આન્સર આવશે એ. ડેશ વિલ ઇટ ટેક ટુ રીચ ધ પ્રોજેક્ટ સાઇટ? હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ પ્રોજેક્ટ સાઇટ? હાવેવર એવું આવે નહીં. હાઉ મેની ક્યારે આવે? જ્યારે કોઈ વસ્તુ આપણે ગણી શકીએ ત્યારે. હાઉ લોંગ, જો મેં તમને આગળ પણ કીધું છે, આપણે જ્યારે કોઈ વસ્તુ ખબર નહીં પડે આપણે ગુજરાતી કરી દેવાનું એ વાક્યનું, પછી એને લગતું શું આપણે અનુરૂપ છે આન્સર તે મુકાય. હવે આની અંદર તમે ગુજરાતી કરશો આ વાક્યનું તો શું આવશે કે પ્રોજેક્ટ સાઇટ પર તમે કેટલા ટાઈમમાં પહોંચશો, કેટલો ટાઈમ લેશો. તો હાઉ મેની તો નહીં જ આવે. તો હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ પ્રોજેક્ટ સાઇટ? હાઉ લોંગ આન્સર આવશે આનો. ધ ડોક્ટર ડેશ ધ પેશન્ટ ટુ ડેશ ધ. ઉભારો, આ શું છે? આ થોડુંક ગપચાવાઈ ગયું છે. સ્ટ્રેસ આપ્યું છે જે બચેલું તે નહીં દેખાતું એ. ધ ડોક્ટર ડેશ ધ પેશન્ટ ટુ ડેશ ધ સ્ટ્રેસ. તો ડૉક્ટરે એડવાઇસ આપી કે સ્ટ્રેસને એવોઇડ કરો. તો આન્સર આવશે એડવાઇસ. ડૉક્ટર ઓર્ડર નહીં આપે, ડૉક્ટર સલાહ આપે. તો આના પરથી તમે આ તો આવે જ નહીં ઓર્ડર, આ પણ કહે છે, આ થોડુંક નોર્મલ લાગે, આ તો નહીં જ આવે. અને વસ્તુ તમે કઈ રીતના ડૉક્ટરે કીધું હતું એટલે ભૂતકાળનું આની અંદર કયું વાક્ય છે? ભૂતકાળના બે વાક્ય છે, એકા અને એકા. તો આ તો નહીં જ આવે. તો બચ્યું કયું? આયરું. ડૉક્ટર એડવાઇસ ધ પેશન્ટ ટુ એવોઇડ ધ સ્ટ્રેસ. ઓલ નો ડેટ ડેશ ઇઝ ધ મેન ઓફ ડેશ. આની અંદર બે પ્રિન્સિપલ અને પ્રિન્સિપલ્સ આપ્યા છે. જે પહેલું પ્રિન્સિપલ છે PRINCIPAL. જે PAL વાળા પ્રિન્સિપલ છે તે આપણા આચાર્ય જે સ્કૂલના હોય તે કહેવાય. અને જે બીજું પ્રિન્સિપલ છે પ્રિન્સિપલ PRINCIPLES તેનું થાય ગુજરાતી સિદ્ધાંત. તો બધા જાણે છે કે પ્રિન્સિપલ છે તે સિદ્ધાંતના માણસ છે. તો જ્યારે પ્રિન્સિપલ એક આખી શું કહેવાય, આની અંદર આન્સર આવશે બી. કોઈ રિસ્પેક્ટેડ પર્સન હોય તેનું જ્યારે આપણે તેને મેન્શન કરતા હોય કોઈ જગ્યાએ
તો તેની આગળ ધ લગાવવામાં આવે છે. તો એ પ્રમાણે આવશે બી. જેમ કે ધ ગ્રેટર હિમાલયા, પછી ધ ઇન્ડિયા આપણે કહી શકીએ, ધ રામાયણા, ધ મહાભારત. તો આમ ધ લાગે કોઈ એપિક વસ્તુ કે મહાન વસ્તુ કે કોઈ રિસ્પેક્ટેડ પર્સન, ધ ગ્રેટ સચિન તેંડુલકર. તો આમ ધ પ્રિન્સિપલ ને પ્રિન્સિપલ્સ. સોરી ગાઈસ. Dash you ever dash his advice you could have won. તો આની અંદર આન્સર આવશે had you followed his advice you could have won. C આન્સર આવશે India has now come through the worst. India has now come through the worst of the recession. અને એનો આન્સર આવશે ડી. રિસેશન એટલે મંદી થાય, એટલે કે મંદી કઈ સારી વસ્તુ તો હોય નહીં. મંદી આવે તો ખરાબ કહેવાય. તો આ બેસ્ટ જે ગુડ અને બેસ્ટ આપ્યું છે તે તો આવશે જ નહીં. અને બીજી વસ્તુ શું બે યાર, હા બીજી વસ્તુ શું, આ નહીં આવશે, આ નહીં આવશે. બીજું શું બેડ અને વર્સ્ટ. તો તમે એ જોઈ શકો છો ખાલી જગ્યા આપી છે તેની આગળ આપ્યું છે શું ધ. તો આ ધ ખાલી જગ્યાને આગળ આપ્યું હોય તો ખાલી જગ્યામાં શું આવશે એસટી વાળું શબ્દ આવશે. તો આની અંદર બીજું શું, આ તો નહીં આવે એસટી વાળું શબ્દ નહીં, એટલે તો આ આવશે વર્સ્ટ. ખબર પડી. સિલેક્ટ ધ કરેક્ટ પેસિવ ફોર્મ ઓફ સેન્ટેન્સ. સી ડેશ ગુડ જોબ બટ સી રિફ્યુઝડ. તો આની અંદર આન્સર આવશે સી વોઝ ઓફર્ડ ગુડ જોબ બટ સી રિફ્યુઝડ. તો હવે તમે એ જોઈ શકો છો પાછળનું જે વાક્ય છે તેની અંદર આપ્યું છે ભૂતકાળનું રૂપ. તો આથી આગળ આવશે ભૂતકાળનું રૂપ. તો સી વોઝ ઓફર્ડ ગુડ જોબ બટ સી રિફ્યુઝ પેસિવ વોઇસ છે. અને હું એક વિડીયો અપલોડ કરીશ કાલે કાં તો પરમ દિવસે. તમે પ્લીઝ જોજો. હું આવા જે આવશે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ કે કોઈ વાક્ય રચના આવશે, તમે વિડીયો જોજો, સમજજો. તમારા છે ને જે 2 માર્ક્સ હશે ને અંગ્રેજીમાં, 2 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે. તો વિડીયો જોજો. fill in the blank with proper passive form. He dash never been interviewed. તો આની અંદર આવશે has. He has never been interviewed. કેમ કે બીન આવ્યું છે. તો બીન કોની સાથે લાગશે, હેઝ કાં તો હેવ કાં તો હેડ આવે એની સાથે બીન લાગે. તો આપણે આંખ બંધ કરીને હેઝ લખી દેવાનું. કેમ કે આની અંદર એકલું હેઝ જ આપ્યું છે. હેવ કાં તો હેડ આપ્યું હોય તો આપણે વિચારવું પડે થોડુંક, પણ આની અંદર એકલું હેઝ છે તો ડાયરેક્ટ હેઝ આવશે. કેમ કે અહીંયા બીન આપેલું છે. હી હેઝ નેવર બીન ઇન્ટરવ્યુડ. આઈ એમ ટાયર્ડ ઓફ વેઇટિંગ ફોર પીપલ હુ નેવર ટર્ન. તો આની અંદર ઓફ આવશે. આઈ એમ ટાયર્ડ ઓફ, એવું તમે સાંભળ્યું પણ હશે કશે ને કશે. આઈ વોઝ ડેશ ઇન ઇન્ડિયા. આઈ વોઝ બોર્ન ઇન ઇન્ડિયા. આન્સર આવશે ડી, BORN, બોર્ન. આઈડેન્ટિફાઈ ધ એડજેક્ટિવ ઇન ધીસ સેન્ટેન્સ. ધ થર્સ્ટી ક્રાઉ. આ કપાઈ ગયું છે, સોરી. ધ થર્સ્ટી ક્રાઉ ડ્રેન્ક વોટર. તો આની અંદર એડજેક્ટિવ એટલે ક્રિયા વિશેષણ કહેવાય, જે વિશેષણમાં વધારો કરે તેને. તો જે ક્રિયામાં વધારો કરે તે. હવે મને ગુજરાતી નહીં ખબર ને, ક્રિયા વિશેષણ એડજેક્ટિવ છે. હું કંઈ બોલવામાં ભૂલ કરી તો માફ કરજો ભાઈ. એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે શું, કોઈ સ્પેશિયાલિટી દેખાડે. હવે કાગડો તો છે, પણ કેવો કાગડો છે, તળસ્યો કાગડો છે. તો એ શું નામમાં વધારો કરે છે કે જે પણ છે એની અંદર વધારો કરે છે. તો આથી થર્સ્ટી આવશે એડજેક્ટિવ. કાગડો છે પણ કેવો તળસ્યો કાગડો છે, તો એ એડજેક્ટિવ છે. ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફોર ધ જમ્બલ સેલી. SALIEY છે, એટલે કે જમ્બલ એટલે શું,
એક શબ્દ આપ્યું છે તેનું જે સ્પેલિંગ છે તેને ઊંધું ચીટું કરી નાખ્યું છે. આપણે સાચું સ્પેલિંગ શોધીને લખવાનું છે. તો આ જે આપ્યું છે તેનું સ્પેલિંગ બનશે ઇઝીલી. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ એડવર્બ. રાઇટ યોર આન્સર. કેરફુલી. તો એડવર્બ ઓફ ડિગ્રી આન્સર આવશે આનો. ફિલ ઇન ધ બ્લેન્ક વિથ આર્ટિકલ. Ashok is dash honored man. Ashok is an honorable man. Honorable છે ભાઈ. Ashok is an honorable man. આની અંદર તમે કહેશો આની અંદર તો એચ આપ્યો છે તો એન કેમ કે ઓનરેબલ આપણે જે ઉચ્ચારણ કરીએ છીએ તેનો અપ્રમાણે થાય છે ઉચ્ચારણ. ઓનરેબલ એમ બોલીએ છીએ, આથી એન આવશે. તો આપણને ઘણી જેમ કે પૂછાઈ જાય અશોક ઇઝ ડેશ ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ તો આપણે એચ ભલે હોય સ્પેલિંગમાં પણ આપણે એની અંદર એન લગાવીશું. તો આ જ વસ્તુ છે, આપણને એક શીખવાની વસ્તુ છે. ટર્ન ધીસ સેન્ટેન્સ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. શી સેડ ધ સ્કાય ઇઝ બ્લુ. ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે. તો જે સ્કાય છે તે બ્લુ જ છે. એક શું કહેવાય રિયાલિટી છે, ફેક્ટ કીધું છે. તો જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેક્ટ હોય ને તો એને એ વસ્તુ એવી ને એવી લખાય. એની જે વાક્ય છે તેની અંદર કોઈ પણ કારમાં ચેન્જ નહીં થાય. આપણને એક અલગ શીખવાની વસ્તુ છે. આ એક અલગ ટોપિક છે. જો મને ટાઈમ મળશે તો હું આ પણ શીખવાડીશ. પણ આ થોડુંક દિમાગમાં વધારે ઘુસાડવું પડે અને બધું યાદ પણ રાખવું પડે. તો હું ફક્ત હમણાં તો તમારે જે વાક્ય રચના અને જુદા જુદા કારની અંદર જે વાક્ય રચના વપરાય તે અને એક્ટિવ પેસિવનો વિડીયો અપલોડ કરીશ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જો મને ટાઈમ મળશે તો હું આ તમારી એક્ઝામમાં તો કવર નહીં થઈ શકશે, પણ જો વીએમસી કે આગળની જે પણ એક્ઝામ આવશે તેની અંદર કવર થઈ જાય તો કરી દઈશ. પણ આનો આન્સર આવશે સી સેડ. એવું ને એવું આવશે. અને જ્યારે સી સેડ અને આ જે પાછળનું વાક્ય આપ્યું છે તેને જોડવું હોય તો ધેટ વપરાય. તો સી સેડ ધેટ ધ સ્કાય ઇઝ બ્લુ. અને ધ સ્કાય ઇઝ બ્લુ એ ફેક્ટ વસ્તુ છે. આકાશ વાદળી કલરનું છે તો આથી આ એવું ને એવું આવશે ધ સ્કાય ઇઝ બ્લુ. તો આન્સર આવશે એ. આઈડેન્ટિફાઈ ધ ટાઈપ ઓફ એડજેક્ટિવ. મર્સિડીઝ બેન્ઝ ઇઝ હિઝ ફોર્થ કાર. તો આની અંદર આન્સર આવશે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી બી. સિલેક્ટ ધ કરેક્ટ સિનોનિમ ઓફ યુનિક. સિંગ્યુલર. fill in the blank. I was sitting dash my mother and father. તો બે જણાની વચ્ચે બેવાની વાત કરી છે તો આન્સર આવશે between. I was sitting between. એક બે કરતાં વધારે હોય કે I was sitting among my friends. ફ્રેન્ડ્સ બે કરતાં વધારે આપણે કીધું નથી કેટલા છે ફ્રેન્ડ. તો જ્યારે એવું પૂછાય બે કરતાં વધારે કે I was sitting ચલો ને અમોંગ માય ફેમિલી વિથ માય ફેમિલી એવું એની અંદર તો એવું આવે. પણ જ્યારે બે કરતાં વધારે વસ્તુ હોય ને એવું કીધું આની વચ્ચે અમે બેસેલા તો અમોંગ આવશે. પણ બે જણ હોય તો બિટવીન આવશે. તો આ યાદ રાખજો ડિફરન્સ બિટવીન અને અમોંગનું. સિલેક્ટ ધ કરેક્ટ સિનોનિમ ઓફ જુવેનાઇલ. જુવેનાઇલ એટલે નાનું બાળક કહીએ તે. નાનું બાળક મેચ્યોર નહીં હોય તો આથી આનું સિનોનિમ શું આવશે? સિનોનિમ એટલે સમાનાર્થી. તો આનો સમાનાર્થી ઇમેચ્યોર આવશે. ચૂઝ ધ ઓડ પેર. તો મેઝોન સાથે સીઝર નહીં આવે. મેઝોન એટલે કડિયા કામ કરનાર. તો એ લોકો કાતરનું શું કરવાના? ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ એક્સપેન્સિવ. વિરુદ્ધાર્થી. એક્સપેન્સિવ એટલે ઘણું મોંઘું. તો એનું એન્ટોનિમ શું થશે? વિરુદ્ધાર્થી. ચીપ સસ્તું. અર્જુન ઇઝ ડેશ ધેન હિઝ બ્રધર. અને હવે આની અંદર શું આવ્યું છે? ધેન આવે એટલે ખાલી જગ્યાની આગળ ઈયર વાળું આવે વાક શબ્દ. તો ટોલર. અર્જુન ઇઝ ટોલર ધેન હિઝ બ્રધર. ફાઇન્ડ ધ કરેક્ટ વર્ડ ફોર વન હુ ડઝ નોટ બિલીવ ઇન ગોડ. નાસ્તિક કહેવાય જેને, એને ઇંગ્લિશમાં કહેવાય એથિસ્ટ. બી આન્સર આવશે. ડોન્ટ ડેશ માય ક્વેશ્ચન્સ ડેશ મી નાવ. ડોન્ટ ડોજ માય ક્વેશ્ચન્સ આન્સર મી નાવ. ડી આન્સર આવશે. કેન ડેશ પ્લીઝ હેલ્પ મી ડેશ. કેન એનીવન પ્લીઝ હેલ્પ મી અ લિટલ. બી આન્સર આવશે. ડેશ ચીફ
of dash Indian Navy will visit here soon. The chief of the Indian Navy will visit here soon. તો આની અંદર પણ ધ ચીફ આવશે. ધ ચીફ ઓફ ધ ઇન્ડિયન નેવી વિલ વિઝિટ હિયર સૂન. હાઉ મચ ઓફ ધ વર્ક હેઝ બીન ડન સો ફાર? સી આન્સર આવશે. આનું તમે ગુજરાતી આવા બધા વાક્યનું ગુજરાતી કરીને જોવાનું. ડેશ યુ લર્ન ડેશ યુ earn. The more you learn, the more you earn. D answer. They dash a pronoun and I dash a vowel. They is a pronoun and I is a vowel. હવે આની અંદર તમે જુઓ અવતરણ ચિહ્નમાં મૂક્યું છે તો જે ધે છે એ શું છે? પ્રોનાઉન છે અને આઈ જે છે તે વોવેલ છે એવું કીધું છે વાક્યમાં. Had I been you, I dash there. I would not have gone. Had I been you, I would not have gone there. આ બધી વાક્ય રચના છે. Have you ever visited the Sabarmati riverfront? ડી આન્સર આવશે. પૂછ્યું છે કે તમે ક્યારેક સાબરમતી રિવરફ્રન્ટને વિઝિટ કરી છે? તો આવું વિઝિટ કરી છે કે તમે આ ખાધું છે કે તમે આમ સાઈડ ફરવા ગયા છો તો એવું બધું પૂછે ને તો હેવ હેઝ વાળું વાક્ય આવે. તો હેવ યુ એવર બીન વિઝિટેડ ધ સાબરમતી રિવરફ્રન્ટ? ડેશ હીરો ઓફ ધીસ સ્ટોરી રિવીલ્સ ડેશ યુનિવર્સલ ટ્રુથ. તો આની અંદર આન્સર આવશે. તો આની અંદર આવશે ધ હીરો ઓફ ધી સ્ટોરી રિવીલ્સ અ યુનિવર્સલ ટ્રુથ. હવે આની અંદર યુ છે તો પણ આપણે એ મૂકીએ છીએ તો કેમ કે આપણે જે ગુજરાતી ઉચ્ચારણ યુ યતિનો ય થાય છે તો આથી યતિનો ય સાથે એ આવે. તો આમ ધ હીરો ઓફ ધી સ્ટોરી રિવીલ્સ અ યુનિવર્સલ ટ્રુથ. હુ અમોંગ યોર ફ્રેન્ડ્સ નોઝ સ્વિમિંગ? હવે આની અંદર હુ અમોંગ યોર ફ્રેન્ડ્સ નોઝ સ્વિમિંગ. હવે જે ફ્રેન્ડ છે તે એક તો આથી નોઝ આવશે KNOWS સ્વિમિંગ. અને તમે એમને પણ જોઈ શકો છો. જુઓ હું એ તમને આગળ શું સમજાયું તમને એ પણ ખબર નહીં પડે કે હવે આ હુ છે તો હું એક હોઈ શકે કે બે હોઈ શકે આપણને ખબર નહીં. તો એસ વાળું રૂપ આવે કે એકલું KNOW આવે એ પણ ખબર નથી. પણ હું એ તમને કેમ કીધેલું એ પ્રમાણે કે એક વાક્યમાં જ્યારે બે ક્રિયાપદ આવે તો બીજું જે ક્રિયાપદ હશે તે ટુ વાળું રૂપ અથવા આઈએનજી વાળું રૂપ હશે. તો આની અંદર જે નો છે એ પણ ક્રિયાપદ છે અને સ્વિમિંગ હશે તે પણ ક્રિયાપદ છે. તો એની અંદર શું આવશે? હું નોઝ એકલું થઈ ગયું ક્રિયાપદ એને એસ કે એસ વાળું લાગી ગયું રૂપ અને જે સ્વિમિંગ છે એ આઈએનજી વાળું તમને દેખાય છે. તો આમાંનો આન્સર આવશે નો સ્વિમિંગ. હવે નો સ્વિમ ભાઈ એક વાક્યમાં બે આ રીતના ક્રિયાપદ નહીં આવે. આ જે રીતના તમને દેખાય છે ને તે પ્રમાણે તો નહીં જ આવે. ખોટું વાક્ય કહેવાય. તો આ સાચું વાક્ય છે એમ જ ખબર પડે. તો આની અંદર આન્સર આવશે ડી. પ્લીઝ ડેશ એન્ડ ડેશ સમ વોટર. પ્લીઝ બી સીટેડ એન્ડ હેવ સમ વોટર. ડી આન્સર આવશે. ઇટ્સ ડેશ રેઇન ઇઝ ડેશ. ઇટ્સ ક્લાઉડી રેઇન ઇઝ લાઇકલી. Dash time do you spend dash social services? How much time do you spend on social services? Just because of a dash the war dash. Just because of a nail the war was lost. A answer આવશે. The manager dash late. The manager inquired if he was late. Dash she worked hard, she dash passed. Had she worked hard, she could pass. આની અંદર આન્સર એ આવશે.
Had she worked hard, she could have passed. Dash milk and dash fruits is all they would. Some milk and a few fruits. The police dash overtime to nab the criminals. The police have been working overtime to nab the criminals. આન્સર એ આવશે ધ પ્રોફેસર હુઝ ગાઈડન્સ હેલ્પ યુ. હુઝ ક્યારે વપરાય? જ્યારે ખાલી જગ્યાની આગળ કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુ આપી છે તેની ખાલી જગ્યાની પાછળની વસ્તુ કે વ્યક્તિ સાથે સંબંધ હોય ત્યારે હુઝ વપરાય, યાદ રાખજો. તો ધ પ્રોફેસર છે એની ગાઈડન્સ ફ્રેન્ડને હેલ્પ થઈ છે, એની ગાઈડન્સથી. ધ પ્રોફેસર હુઝ ગાઈડન્સ હેલ્પ યુ ઇઝ માય ફ્રેન્ડ. તો આગળ ખાલી જગ્યાની આગળવાળા પ્રોફેસરનું ખાલી જગ્યાની પાછળની ગાઈડન્સ સાથે સંબંધ છે, તો આથી હુઝ આવશે. વિડીયો ઘણો લાંબો થઈ ચાલ્યો, સોરી. હાર્ડલી ડેશ સી ડેશ મી સી સ્ટાર્ટેડ ગ્રીટિંગ મી. હાર્ડલી હેડ સી સીન મી. હવે હાર્ડલી આવે એની પાછળ હેડવાળું આવે વાક્ય, યાદ રાખજો. આની અંદર આન્સર ડી આવશે. આઈ લાઈક રીડિંગ, સો ડુ માય ફ્રેન્ડ્સ. ડી આન્સર આવશે. ડીડ યુ જોઈન ડેશ એનસીસી વેન યુ વર ડેશ એમએસસી સ્ટુડન્ટ. તો આની અંદર આન્સર આવશે ધ અને એન. હાઉ લોંગ વિલ યુ ટેક ટુ કમ્પ્લીટ ધ વર્ક. સી આન્સર આવશે. હેવ યુ એવર વિઝિટેડ કન્યાકુમારી. બી આન્સર. ધ લોટસ ઇઝ ધ નેશનલ ફ્લાવર ઓફ અવર કન્ટ્રી. આની અંદર આન્સર આવશે એ. તો આપણે આ વિડીયો જોયો, 50 ક્વેશ્ચન હતા. આશા છે તમને ગમ્યો હશે વિડીયો. અને બીજી વસ્તુ, હું ટાઈમ મળશે તો હું પેલું જે પેસિવ વોઇસ, એક્ટિવ વોઇસ અને જે આપણા જે સાદો ભૂતકાળ, સાદો વર્તમાનકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભવિષ્યકાળની વાક્ય રચનાનું હું અપલોડ કરીશ વિડીયો, જો ટાઈમ મળશે તો. અને જોશો એ વિડીયો તો તમને ઘણો ફાયદો થશે. નહીં આ એક્ઝામમાં, ફક્ત આ એક્ઝામમાં નહીં પણ આગળની જે એક્ઝામો આવશે કે તમને નોર્મલ જો ઇંગ્લિશમાં વાત કરવી હોય કોઈની સાથે, સ્પીકિંગમાં પણ તમને કામ લાગશે જો તમને વાક્ય રચના ઇંગ્લિશની ખબર હોય તો. વિડીયો જોવા બદલ થેન્ક યુ વેરી મચ.